નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. હું કૃતાર્થ વાઘેલા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌને આવકારું છું. આજે દોસ્તો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. તો આજે આપણે કરંટમાં પણ ગુજરાત સંબંધિત કેટલાક મુદ્દાઓ લઈ લેવા છે કે જે આવનારી પરીક્ષા માટે આપણને ખૂબ જ મહત્વના સાબિત થવાના અને એમાંથી સવાલ પૂછવાનો છે. બરાબર. અને એક મેટર એક અલગ પણ લેવી છે આપણે ભાર ઓએસ વાળી, બરાબર, કે જે આપણી પોતાની સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ છે. તમને આખો કન્સેપ્ટ ક્લિયર કટ સમજાશે. ખાસ તમારા માટે આ ચેનલ પર બે મહત્વના મિશન ચાલે છે. એક આપણું ડેઈલી યોજનાનું મિશન અને ડેઈલી આપણે કરંટ અફેર્સનો લેક્ચર, અને એ સિવાય અલગ અલગ વિષયના 500 ને 500 ફેક્ટ ધરાવનારા બે લેક્ચર મિશન વિજય ભવનના ભાગરૂપે પણ અપલોડ થઈ ચૂકેલા છે. તો આ ત્રણેયના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ પણ આપણે જોઈ લઈશું. જો યોજનાઓનું પ્લેલિસ્ટ તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી સીધો સવાલ નીકળવાનો છે અને આપણે યોજના વ્યવસ્થિત ડિટેલમાં ભણી લઈએ છીએ. ક્યાંથી સવાલ પૂછાય, કઈ રીતે સવાલ પૂછાય, એ પણ ભણી લઈએ છીએ. બરાબર. તો એ લેક્ચર પણ આપણે જોઈ લઈએ. આજના લેક્ચરમાં આપણે જોઈએ ગુજરાત સંબંધિત કેટલુંક મહત્વનું કરંટ અફેર્સ. લેક્ચર શરૂ કરીએ પહેલા તમારા માટે એક નાની એવી બાબત કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે કોન્સ્ટેબલ બેચ શરૂ થવા જઈ રહી છે આજથી 26 જાન્યુઆરી 2023 3:30 થી 5:30. તો તમને લોકોને આ કોન્સ્ટેબલ બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય અથવા તો ડેમો લેક્ચર અટેન્ડ કરવાની ઈચ્છા હોય તો પણ તમે આ શાખાનો મુલાકાત લઈ શકો, રજીસ્ટ્રેશન વગેરે કરાવી શકો. તો વર્લ્ડ ઇન બોક્સ ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધુ પરિણામ આપતી સંસ્થા છે અને એમાંય ખાખીમાં સૌથી વધારે રિઝલ્ટ વર્લ્ડ ઇન બોક્સમાંથી નીકળે છે. પીએસઆઈની અંદર ઓલ ગુજરાત રેન્ક 1 વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થી છે. ટોપ 10 ની અંદર 3 વિદ્યાર્થીઓ વર્લ્ડ ઇન બોક્સના, એટલે અમે બોલીએ ને કે તમારું રિઝલ્ટ વધારે બોલે છે, રાઈટ. અને બીજું કે તમે શાખામાં મુલાકાત નથી લઈ શકતા, તમે કોઈ મોટા શહેરમાં નથી ભણી શકતા, તમને એમ થાય કે તમે ગામડા અથવા તો દૂર દરાજ વિસ્તારમાં રહો છો, તો તમારા મોબાઈલમાં જ એક એપ્લિકેશન વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ. આ એપ્લિકેશન એ પ્રકારની એપ્લિકેશન છે કે તમે એટલીસ્ટ ડાઉનલોડ કરીને એનો ડેમો લેક્ચર અટેન્ડ કરો. બે વિષયમાં મેં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. તમે આજે કમ્પ્યુટરનો ડેમો લેક્ચર એમ અટેન્ડ કરજો કે કઈ રીતે એનિમેશન ગ્રાફિક્સનો ઉપયોગ થયો છે, કેવા પ્રકારની એટ્રેક્ટિવ પીપીટી છે, આખો કન્સેપ્ટ તમને ત્યાં જ સમજાઈ જશે. અને બીજું, આજે આપણે આ લેક્ચરમાં પણ કમ્પ્યુટરનો એક બીજો કન્સેપ્ટ પણ ભણવાના છે, એટલે તમને ખ્યાલ પણ આવશે. તમે યુટ્યુબમાં તો જોવો જ છો, પણ આખો વિષય તમારે વ્યવસ્થિત ક્રમબદ્ધ જોવો હોય તો આ એપ્લિકેશન તમારા માટે મહત્વની સાબિત થશે. ડન. તો આ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન. હવે લાસ્ટ લેક્ચરમાં મેં જે ક્વેશ્ચન પૂછેલો આપણે એનો હવે તમને જવાબ આપી દઈએ કે તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો યાદ રાખો કે આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર તરીકે ભારત ભાસ્કર સાહેબની નિયુક્તિ થઈ છે. આખો મુદ્દો મેં તમને ભણાવી દીધેલો છે. અને એ સિવાય અહીંયાથી બીજું એ પણ યાદ રાખવાનું કે પંકજ પટેલ સાહેબ આઈઆઈએમ અમદાવાદના ચેરમેન છે. તો આ બંને મુદ્દાઓ જે તે સમયે જ્યારે ચર્ચામાં રહેલા ત્યારે ભણાવી દીધેલા છે. ડન. અને ભારત ભાસ્કર સાહેબ વાળી મેટર પણ લાસ્ટ નહીં પણ એની પહેલાના લેક્ચરમાં ભણાવી દીધું. ક્લિયર? તો ઘણા બધા લોકોના જવાબ આવતા પણ હોય છે. ખાસ આપણે આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે, ભલે ખોટો પડે. તમે ખોટો પડશે અહીંયા ચાલશે, પણ એનાથી તમને સાચો જવાબ ખ્યાલ આવી જશે ને એ એક્ઝામમાં ક્યારેય તમારો ખોટો નહીં પડે. હવે આપણે જોઈએ આજની આપણી મેટર કે 14મા ગણતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? તો કે બોટાદ જિલ્લાની અંદર થઈ. 14મા ગણતંત્ર દિવસ, રિપબ્લિક ડે. હું ઘણી બધી વખત લેક્ચરની અંદર કહેતો કે ભાઈ તમે લોકો અમને સજેશન આપો, તમારા હાથમાં સત્તા છે, પ્રજાના હાથમાં આખરી સત્તા છે, બરાબર. અને તમે જુઓ કે ભારતનો તમે પાસપોર્ટ આપણી પાસે, તેમાં શું લખ્યું હોય કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા. એનો મતલબ કે ભારતની અંદર કોનું શાસન છે? પ્રજાનું શાસન છે. આપણે ભલે એમ કહીએ કે ના બંધારણનું શાસન છે, બરાબર, કે બંધારણ મુજબ આપણો આખો દેશ ચાલે, પણ તમને પ્રશ્ન થવો જોઈએ કે આ બંધારણ પાસે ઓથોરિટી ક્યાંથી આવી? આપણી પાર્લામેન્ટ પાસે, કોઈ દેશ, કોઈ પણ રાજ્યની વિધાનસભા હોય, આપણી સંસદ હોય, તો આપણા દેશની તમામ કામગીરી આ બંધારણ મુજબ થાય છે. એનો મતલબ કે તમામ ઇન્સ્ટિટ્યુશન પાસે પાવર ક્યાંથી આવેલો છે? તો કે બંધારણમાંથી આવેલો છે. પણ આ બંધારણ પાસે પાવર ક્યાંથી આવ્યો? તો કે જન સામાન્ય પાસેથી, એટલે કે જનતા પાસેથી, લોકો પાસેથી. અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ લાગુ થયું, એટલે આપણે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ, ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ, રિપબ્લિક ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. જ્યારે 15th ઓગસ્ટ આપણે કયા દિવસ તરીકે ઓળખીએ છીએ? તો કે ઇન્ડિપેન્ડન્સ ડે, કે ભારત અત્યારે આઝાદ થયેલું. તો તમને લોકોને સાથે નાનો બીજો પણ એક કન્સેપ્ટ ભણાવી દઉં, વધારે એની અંદર આપણે નહીં ઉતરીએ.
કે ભાઈ આપણે કેમ 26મી જાન્યુઆરીને જ રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ? તો કે ત્યારે ભારતનું બંધારણ લાગુ થયું. તો ભારતનું બંધારણ લાગુ થવા માટે આપણે કેમ 26મી જાન્યુઆરી પસંદ કરી? તો એમાં આપણે થોડુંક ઇતિહાસમાં જવું પડશે કે 1929 લાહોરની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન. ક્યાં? વર્ષ 1929માં લાહોરમાં. કોણ હતા એના અધ્યક્ષ? તમે કમેન્ટ કરજો. બરાબર. 1929માં ચાલો કહી જ દઈએ આપણે કે પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોરની અંદર અધિવેશન ડિસેમ્બર માસમાં ભરાણેલું 1929માં. અને આ અધિવેશનમાં નક્કી કરવામાં આવેલું કે આવનારી 26મી જાન્યુઆરીએ તો આ અધિવેશન ક્યારે યોજાણું? ડિસેમ્બરમાં. અને એની પછી જાન્યુઆરી ક્યારે આવે? તો કે 26th of January 1930 એટલે કે 1930. તો 26મી જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આખા ભારતની અંદર આપણો આઝાદી દિવસ ઉજવ્યો હતો, સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. એટલે આ 26મી જાન્યુઆરી ઇમ્પોર્ટન્ટ બની ગઈ અને આપણને આઝાદી મળી 15મી ઓગસ્ટે. તો આ તારીખ જે આપણે 1930માં પહેલી વખત આઝાદી દિવસ ઉજવણો, એ તારીખ તો આપણે યાદ રાખવી જ જોઈએ. અને એટલે પછી આપણા બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું કે આપણે 26મી જાન્યુઆરી આપણું બંધારણ લાગુ કરશું પૂર્ણ રૂપે. અને ત્યારથી એ દેશભરમાં લાગુ થયું અને એટલે આપણે એને રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. તમને એમ થાય કે મારે આ જ રીતે આખું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી ભણવું છે, તો મેં માય ક્લાસમાં ભણાવેલું છે પહેલેથી લઈને છેલ્લે સુધી. યુરોપિયન પ્રજાના આગમનથી લઈને પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા એટલે કે આઝાદી બાદનું ભારત પણ મેં ભણાવ્યું છે. એટલીસ્ટ તમે ડેમો લેક્ચર જોશો તમને ખ્યાલ આવી જશે. ડન. તો આ વખતેનો ક્યાં રાજ્ય કક્ષાની ઉજવણી થઈ? તો એ ઉજવણી થઈ બોટાદમાં. અને બોટાદમાં પ્રથમ વખત ઉજવણી થઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજરી આપી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે હાજરી આપી અને એમણે બોટાદની અંદર 298 કરોડના અલગ અલગ વિકાસના કાર્યો બોટાદને સમર્પિત કર્યા હતા. કેટલાકનું ખાતમુહૂર્ત કર્યું અને કેટલાકનું લોકાર્પણ કર્યું. એમણે એમના ભાષણની અંદર એક ખાસ ઉલ્લેખ કર્યો, જો ત્યાંથી સવાલ પૂછાય એવો છે કે હર દિન હર ઘર આયુર્વેદ. ભાઈ આયુર્વેદ વિશ્વને ભારત આપેલી એક દેન છે. પતંજલિ આપણને યાદ આવે તરત. અને આપણે આયુર્વેદ ઉપર ખાસ ભાર મૂકી રહ્યા છીએ. કોરોનાના સમયમાં તમને ખ્યાલ છે કે આયુર્વેદે ઘણા બધા લોકોને સારું કરી દીધો છે. તો એમણે ખાસ એમના ભાષણની અંદર હર દિન હર ઘર આયુર્વેદ ઝુંબેશનો પણ ઉલ્લેખ કર્યો અને એમણે સાથે એવું પણ કીધું કે ભાઈ જામનગરમાં વિશ્વનું પ્રથમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બનવા જઈ રહ્યું છે. આ મુદ્દો મેં અગાઉ પણ ભણાવી દીધો, પણ અત્યારે પણ ચર્ચા મારે તમને તરત આવનારી 29 તારીખે પૂછાય, આપણને આવડવું જોઈએ. બરાબર. શું સવાલ પૂછાય કે વિશ્વનું પ્રથમ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ક્યાં બનવા જઈ રહ્યું છે, ક્યાં આકાર પામી રહ્યું છે? જામનગરની અંદર. ટ્રેડિશનલ મેડિસિન એટલે શું? પરંપરાગત મેડિસિન. તો આયુર્વેદ આપણી પરંપરાગત મેડિસિન. તો આ બાબતનો એમણે ઉલ્લેખ કર્યો. તમે અહીંયા એની ઉજવણી પણ જોઈ શકો છો, અહીંયા એનો ફોટો છે. બીજું કે ગુજરાતના અલગ અલગ મંત્રીઓએ ક્યાં ક્યાં ઉજવણી કરી હતી એના ઉપર પણ એક આપણે નાની એવી નજર નાખી દઈએ. એ પણ સવાલ પૂછાય કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજકોટની અંદર હાજરી આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સુરત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ જુનાગઢ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત બનાસકાંઠા અને જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયા ગાંધીનગર. તો આ અલગ અલગ મંત્રીઓએ, આપણા MLA ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર આપણા પ્રજાસત્તાક દિવસની અંદર, ગણતંત્ર દિવસની અંદર હાજરી આપી હતી. આખો મુદ્દો તમને યાદ રહેશે તો કે આપણને સરળતાથી યાદ રહી જશે. ત્યાર પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અહીંયાથી સવાલ નીકળવાની વધારે સંભાવના. ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે IAS રાજકુમાર. જાની એ રાજકુમાર નહીં, પણ આ ભારતીય પ્રશાસનિક સેવા ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના ઓફિસર છે રાજકુમાર સાહેબ. કઈ બેચના? 1987ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી. તમને લોકોને ખ્યાલ છે IAS, IPS કે જેને આપણે અખિલ ભારતીય સેવાઓ કહીએ છીએ, ઓલ ઇન્ડિયા સર્વિસીસ. 3 ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે. કઈ કઈ? IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, ઇન્ડિયન પોલીસ સર્વિસીસ, અને ત્યાર પછી ત્રીજી અખિલ ભારતીય સેવા કઈ છે? ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. યાદ રાખજો, ફોરેન સર્વિસ નહીં પણ કઈ? ફોરેસ્ટ સર્વિસ. તો IPS, IAS, તો એમને જે તે રાજ્ય એલોકેટ થયું હોય એને આપણે એને કહેવાય કેડર એલોકેશન. ભાઈ આપણા UIPS સફીન હસન સાહેબ, આપણે બધા એમને ઓળખીએ છીએ, તો એ ગુજરાત કેડરના IPS અધિકારી કહેવાય. એમ રાજકુમાર સાહેબ છે 1987ની બેચના
ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે અને હવે તેમને ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, યાદ રાખો તમે કયું પદ છે આ? મુખ્ય સચિવ. એનો મતલબ તમે એમ કહી શકો કે ભાઈ ગુજરાતની અંદર બ્યુરોક્રેસીમાં બધા અધિકારીઓના સૌથી ઉપરી અધિકારી કહી શકાય. આવું જ પદ કેન્દ્રમાં કયું હોય તો યાદ રાખજો, જેને આપણે કેબિનેટ સેક્રેટરી કહીએ છીએ. બરાબર. તો આ કઈ જગ્યાએ? તો કે દિલ્હીમાં. અને આ ક્યાં? તો કે ગુજરાતમાં. તો અહીંયા તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. અત્યાર સુધી તેઓ ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસીએસ તરીકે કાર્યરત હતા અને હવે તેઓ મુખ્ય સચિવ તરીકે, ચીફ સેક્રેટરી તરીકે પોતાની કામગીરી સંભાળશે. ક્યારથી? તો કે આવનારી 31 તારીખથી. 31 તારીખે ચાર્જ પંકજ કુમારનો પૂરો થાય છે, એટલે આપણે એમ કહી શકીએ કે 1 તારીખથી. બરાબર. તો જો 31 જાન્યુઆરી 2023 રોજ એ પંકજ કુમારના અનુગામી બનશે, કે જે અત્યાર સુધી આપણા મુખ્ય સચિવ હતા. એમને 8 માસનું એક્સટેન્શન મળેલું, કેમ કે આપણે ચૂંટણી હતી એટલા માટે થઈને, વિધાનસભાની ચૂંટણીને કારણે એમને એક્સટેન્શન આપવામાં આવેલું. તો સિમ્પલ સરળ સવાલ અહીંથી શું બને કે તાજેતરમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો કે વરિષ્ઠ આઈએએસ અધિકારી રાજકુમાર જાની. એમ યાદ રાખવાનું, તો આપણને યાદ રહી જશે. બરાબર. ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અલગ અલગ પુસ્તકોનું વિમોચન થયું. અને તમે લોકો જૂના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે પુસ્તકો સંબંધિત સવાલો પૂછવા મળ્યા છે કે તાજેતરમાં લોન્ચ થયેલા પુસ્તક, એના લેખક કોણ છે, એવા સવાલો પૂછાય તમને. તો એ આપણને ખ્યાલ હોવું જોઈએ. બરાબર. તો જોઈએ આપણે આખો મુદ્દો શું છે કે તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ક્યાં આવેલું? અમદાવાદ ખાતે. ત્યાંના ઓડિટોરિયમની અંદર આખો એક સમારોહ યોજાયેલો છે અને એ સમારોહની અંદર 2 પુસ્તકો લોન્ચ કરવામાં આવ્યા હતા. રીકેલિબ્રેટ ચેન્જિંગ પેરેડાઇઝમ અને એનર્જી સિક્યુરિટી આત્મનિર્ભર ભારત રોડમેપ 2022 થી 2047. તો 2 પુસ્તક કયા કયા? જો અહીંયા મેં એકનો ફોટો પણ મૂકી લીધેલો છે કે રીકેલિબ્રેટ ચેન્જિંગ પેરેડિઝમ. ત્યાર પછી એનર્જી સિક્યુરિટી, ઉર્જા સુરક્ષા આત્મનિર્ભર ભારત રોડમેપ 2022 થી 2047. 2047 ની અંદર ભારત એનર્જીની અંદર કેમ આત્મનિર્ભર બની શકે? તો આ 2 પુસ્તક. બંનેના લેખકો યાદ રાખવા જરૂરી, તો કે એને કંઠસ્થ યાદ હોવા જોઈએ આપણને. ગમે ત્યારે રાતે 2 વાગે કોક પૂછે ને તોય ખબર હોવી જોઈએ આપણને. તો જુઓ કે રીકેલિબ્રેટ ચેન્જિંગ પેરેડિઝમ, એના લેખક કોણ છે? તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી ડોક્ટર પી.કે. મિશ્રા. આ મુદ્દો ઘણા સમય પહેલા મેં ભણાવેલો છે. ડોક્ટર પી.કે. મિશ્રા સાહેબ તથા નાણાં પંચના પૂર્વ સચિવ ડોક્ટર એન.કે. સિંઘ. બરાબર. તો આ બંને લોકોએ આ પુસ્તક લખેલું છે. અને એ સિવાય આ એનર્જી સંબંધિત પુસ્તક કોણે લખેલું છે? તો કે ડોક્ટર કિરીટ શેલત, ડોક્ટર ઓડેમરી મુયા અને ડોક્ટર સુરેશ આચાર્ય, એમના દ્વારા પુસ્તક લખાયેલું. તો બંને પુસ્તકો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જો એક એનર્જી સંબંધિત પુસ્તક છે, એનર્જી સિક્યુરિટી આત્મનિર્ભર ભારત રોડમેપ 2022 ટુ 2047. હવે આ પ્રસંગે ભાષણ આપતા ભૂપેન્દ્ર પટેલ સાહેબે ખાસ વસ્તુનો ઉલ્લેખ કર્યો. એ શું કે ભાઈ ગુજરાતના વિકાસની પંચશક્તિ તરીકે એને કોને કોને ગણાવી? તમને સવાલ પૂછાય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસની પંચશક્તિ તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે, નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી, એવા સવાલ પૂછાય. તો જો કઈ કઈ પંચશક્તિમાં કોણ કોણ? જળ શક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને જનશક્તિ. આ 5 શક્તિઓને પંચશક્તિ તરીકે ગણાવી ભૂપેન્દ્ર પટેલ સાહેબે. આ સવાલ પૂછાય તો કે પૂછાઈ શકે. ત્યાર પછી અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત નાઇટ હાફ મેરેથોન, તો એમને ફ્લેગ ઓફ આપ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે. જો બધી ગુજરાત સંબંધિત મેટર એટલા માટે કે ભાઈ સીધો સવાલ એમાંથી નીકળી જાય આપણને. અને આપણને જો અત્યારે તાજું તાજું હોય, ગરમા ગરમ, તો એ આવડી જાય. કદાચ રિવિઝન કરવાનો સમય ન રહે તો પણ આવડી જાય. ડન. ભાઈ સમજાય છે તમને દરેક લોકોને? હું એવી આશા રાખું કે તમને બધી વસ્તુ ક્લિયર થતી હશે, વ્યવસ્થિત રીતે સમજાતું હશે. સવાલ આપણે અહીંયાથી પૂછાય કે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાની પોલીસ દ્વારા નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે અમદાવાદ દ્વારા. એને કોણે ફ્લેગ ઓફ કરાવ્યું, એટલે કે એને કોને લીલી ઝંડી બતાડી? તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. પહેલું જ તે પૂછાય આવું બધું. બરાબર. તો જો એની થીમ કે સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફ, કે આપણે ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવાનું નથી. આપણને ખ્યાલ છે પંજાબ, હરિયાણા જેવા રાજ્યો કે જ્યાં ડ્રગ્સનું ખૂબ વધારે પ્રમાણ છે. આપણા ગુજરાતની અંદર એવું બધું કંઈ થવું જોઈએ નહીં, અને આપણી જવાબદારી છે ભાઈ.
लाहे है तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के। આપણા પૂર્વજો એવા ગીતો લખેલા છે, ગીતો ગાયેલા છે કે આ જવાબદારી આપણા ઉપર છે, તમારા ને મારા ઉપર છે. તો સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફ, આ થીમ સાથે અને યુથ અગેન્સ્ટ ડ્રગ્સ એટલે કે યુવાઓ ડ્રગ્સની વિરુદ્ધમાં છે એવા સ્લોગન સાથે નાઇટ હાફ મેરેથોન યોજાઈ હતી અને એને ફ્લેગ ઓફ કરાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ. યાદ રહેશે, સરળતાથી યાદ રહેશે. 21 કિલોમીટરની દોડ, 10 કિલોમીટરની દોડ અને 5 કિલોમીટરની દોડ. તમે વિચારી લો તમે કઈ કેટેગરીમાં દોડી શકો એમ છો. 21 માં દોડી શકો એમ છો, 10 કિલોમીટરમાં, 5 કિલોમીટરમાં, બરાબર. આપણે એ મુજબ યાદ રાખી લઈએ તો એ આપણને કેટેગરી યાદ રહી જશે. અહીંયા નહીં યાદ છે તો અહીંયા જ યાદ રાખી લેવાનું. પછી રિવિઝન ક્યારે કરવાનું? હાલતા ચાલતા મગજમાં લેક્ચરને રિમાઇન્ડ કરવાનું, બરાબર, રિવર્ડ કરવાનું, પાછો ફોરવર્ડ કરવાનું, એટલે કન્સેપ્ટ ક્લિયર આપણો. ત્યાર પછી એક પાછું પુસ્તક આપણને બધાને ખ્યાલ છે, એક્ઝામ વોરિયર્સ, પરીક્ષા પે ચર્ચા. તમને વોટ્સએપમાં મેસેજ પણ આવતા હશે કે એમાં તમારો સવાલ પૂછો, ભાગ લ્યો એમ. તો એક્ઝામ વોરિયર્સ નામનું પુસ્તક કોણે લખેલું છે? તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલું છે. અગાઉના મને થોડા સમય પહેલાના લેક્ચર એક યાદ આવે છે, એમાં મેં તમને નરેન્દ્ર મોદી સંબંધિત પુસ્તકોની આખી યાદી પણ આપેલી છે, એમણે કયા કયા પુસ્તકો લખ્યા છે. તો નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સનું અદ્યતન ગુજરાતી આવૃત્તિ પણ ગાંધીનગરમાં લોન્ચ કરવામાં આવી હતી. એક્ઝામ વોરિયર્સની ગુજરાતી આવૃત્તિ ક્યાં લોન્ચ થઈ? ગાંધીનગરમાં. અને આ એક્ઝામ વોરિયર પુસ્તક છે ને ભાઈ, આ વિદ્યાર્થીઓ આપણે અત્યારે એક્ઝામ વોરિયર્સ જ કહેવાય. 29 તારીખે આપણું પેપર હોય તો આપણને ઘડી કામ થઈ ગયું કે શું થશે ભાઈ, છેલ્લા ટાઈમે શું કરવું, શું કવર કરવું. હવે છેલ્લા ટાઈમે ખરેખર ઓશિકાનું કવર થાય નહીં, પણ આપણે જે વાંચેલું છે એનું વ્યવસ્થિત રિવિઝન કરી દઈએ, એને શાંતિથી હડબડાટી વગર આપણે પેપર આપીએ તો 5 માર્ક વધી જાય. અને જો લોડ લઈને પ્રેશર સાથે પેપર આપીએ તો 10 માર્ક આપણે ભૂલ સાથે આપણે 10 માર્ક ઘટી જાય, એટલી બધી ભૂલો પડે. તો આપણે એક્ઝામ વોરિયર્સ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પુસ્તકમાં માત્ર વિદ્યાર્થીઓ નહીં પણ વાલીઓ માટે કેટલીક સલાહો આપેલી છે. અમુક ચેપ્ટર વાલીઓને પણ સમર્પિત કર્યા છે કે વાલીઓએ આ મુજબ આયોજન કરવું જોઈએ, કામ કરવું જોઈએ. તો તમે જુઓ કે ભૂપેન્દ્ર પટેલ સાહેબે રાજ્યના વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા વાલીઓને સમર્પિત કર્યું એક્ઝામ વોરિયર્સ પુસ્તક, જેની ગુજરાતી આવૃત્તિ, જેમાં એક પ્રકરણવાર 1 થી 34 નવા અલગ અલગ મંત્રો છે અને જેમાં 1 થી 28 મંત્રો છે કોના માટે છે? એ વિદ્યાર્થીઓ માટે છે, સ્ટુડન્ટ્સ માટે છે. જેમાં શેનો ઉલ્લેખ કર્યો કે પરીક્ષા ખંડમાં મહત્વની નાની નાની બાબતો, કે ભાઈ હડબાડાટીમાં ખોટો MCQ ટીક નથી કરવાનો, 34 માંનો જવાબ 34 માં જ લખવાનો છે, 35 માંનો જવાબ 35 માં જ લખવાનો છે. પ્રેશર આવે એને કારણે ભૂલ નથી કરવાની, નહીતર આપણને જે આવડતું એ ખોટો પડી જાય. જો પરીક્ષા ખંડમાં મહત્વની નાની નાની બાબતોથી લઈને વર્ગખંડની બહાર જવા સુધીની બાબતો, પોતે પોતાની સાથે જ સ્પર્ધા કરવાથી લઈને એ બધી વસ્તુઓ, સમય વ્યવસ્થા લઈને ટેકનોલોજી સુધી, કૃતજ્ઞતાથી લઈને લક્ષ્ય નિર્ધારણ સુધી વગેરે બાબતો વિદ્યાર્થીઓએ જે ધ્યાનમાં રાખવા જેવી છે એનો ઉલ્લેખ એમના પુસ્તકમાં કર્યો છે. બીજી વસ્તુ કે વાલીઓ માટે ખાસ 29 થી લઈને 34 મંત્રો સુધીમાં એને વાલીઓને કંઈક દરખાસ્ત કરી છે નરેન્દ્ર મોદીએ કે વાલીઓએ શું શું ધ્યાન રાખવું જોઈએ. નહીતર બોર્ડની પરીક્ષા છે, ટીવી ન જોવાય, 10માની બોર્ડ હોય, 12માની બોર્ડની પરીક્ષા, ટીવી ન જોવાય, ક્યાંય જવાય નહીં, રવિવારે આખો દી વાંચવાનું હોય, એલા ભાઈ કંઈક શાંતિ તો લેવા દો, બરાબર. એટલે વાલીઓમાં શું બોર્ડની એક્ઝામ આવે એટલે હાવ ઊભો થઈ જાય છે. તો નરેન્દ્ર મોદી અમને શું સલાહ આપે કે ટેકનોલોજીની ભૂમિકા, બાળકોને કઈ રીતે પ્રોત્સાહન આપવું કે ભાઈ હા તમે થોડું ઘણું રમી પણ લ્યો, બહારની કોઈ એક્ટિવિટી કરો ને પછી ભણવા બેઠો. બાળકોને પૂર્વગ્રહ વિના પરીક્ષા માટે તૈયાર કરવા, માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલી તમે એને શાંત રાખો તો એ કંઈક કામ કરી શકશે. તો સકારાત્મક વાતાવરણ એસ્ટાબ્લિશ કરવું. ઓહો બોર્ડ છે એવું કાંઈ એટલું બધું ઉહાપો ઊભો કરવાની જરૂર નથી, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. તો એક્ઝામ વોરિયર્સના લેખક વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનું ગુજરાતી સંસ્કરણ, એની ગુજરાતી આવૃત્તિ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે લોન્ચ કરી. આખો મુદ્દો તમને સમજાઈ ગયો ભાઈ, ક્લિયર થઈ ગયો? તો કે હા. ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરિટન રીલોન્ચ. સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરિટન રીલોન્ચ. તો પહેલા આ કવિ કહેવા શું માંગે છે કે અને આ સ્કીમ પરિવાર લોન્ચ થઈ પણ એ શા માટે, ખરેખર શું છે, આ મુદ્દો શું છે? તો જુઓ તમે, એનો ઉદ્દેશ્ય રહેલો છે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને બચાવવા. આપણે ઘણા બધા એક્સિડન્ટ જોતા હોઈએ છીએ પછી એનો વિડીયો ઉતારતા હોય, એવું નથી કરવાનું. એને ખરેખર મદદ કરવાની છે.
કેમ કે એક્સિડન્ટ પછીનો 1 કલાકનો સમયગાળો હોય ને ગોલ્ડન અવર કહેવાય. એ દરમિયાન જે તે એક્સિડન્ટનો ભોગ બનેલો વ્યક્તિ જે છે એને પ્રાથમિક સારવાર મળી જાય, એ નજીકના હોસ્પિટલે પહોંચી જાય, તેનો જીવ બચી જાય. થોડા સમય પહેલા એક અહેવાલ પબ્લિશ થયો રોડ આપણે જે એક્સિડન્ટ થાય છે એ સંબંધિત, તો કેટલા લોકોના જીવ આખા વર્ષ દરમિયાન એક્સિડન્ટમાં જતા રહે છે. એવું ન થાય, એક્સિડન્ટનો ભોગ બનેલા લોકોનો જીવ બચે અને એ બચાવનારને પ્રોત્સાહન આપવા માટે થઈને આ સ્કીમ છે, સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરિટન. નરેન્દ્ર મોદીએ આ અંગે પણ એક ફોર્મ્યુલા આપેલો છે. કયો ફોર્મ્યુલા આપેલો છે? તો કે 4E કન્સેપ્ટ આપેલો છે. તો કઈ રીતે આપણે એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા એક્સિડન્ટનો ભોગ બનેલા લોકોને મૃત્યુમાંથી બચાવી શકીએ. તો એણે નરેન્દ્ર મોદીએ શું શું કહેલું છે? તો કે એન્ફોર્સમેન્ટ ઓફ લોને એન્ફોર્સ કરો, એન્જિનિયરિંગ ઓફ રોડ, ત્યાર પછી ઇમરજન્સી કેર અને એજ્યુકેશન. આ 4E વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપેલા છે. અને આ બાબતનો ઉલ્લેખ કોણે કર્યો? તો કે ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ પ્રસંગે જ્યારે એને રીલોન્ચ કર્યું ત્યારે એમણે ઉલ્લેખ કર્યો કે નરેન્દ્ર મોદીના 4E કોન્સેપ્ટને આગળ લઈ જવાનો છે આપણે, અને રોડ એક્સિડન્ટમાં જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત થાય છે, એક્સિડન્ટનો ભોગ બને છે, આપણે એને બચાવવાના છે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઇટ પણ તેમણે ગાંધીનગરથી લોન્ચ કરી હતી. અને તમે જો અત્યારે અલગ અલગ પોસ્ટર પણ મારેલા છે, ભાઈ ડાબી સાઈડથી ઓવરટેક ન કરવું, વ્યવસ્થિત રીતે આમ લાઈનમાં ચાલવું વગેરે. આખો મુદ્દો ક્લિયર થાય છે, તમને સમજાય છે? હું એવી આશા રાખું કે તમને દરેક મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજાતા હશે. બરાબર? તમને કાંઈ મુદ્દો ન ખ્યાલ પડે તો પણ એક કમેન્ટ કરી દેજો, નાની ભાઈ આ મુદ્દો મને નથી સમજાણો. અમારી ટીમ અમારા સુધી એ પહોંચાડશે. હું પણ જોતો રહેતો કમેન્ટ, અને આપણે એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરશું એને પછીના લેક્ચરની. પાક્કું? ત્યાર પછી તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે અલગ અલગ બેચના એડમિશન શરૂ છે. જીપીએસસી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને વર્ગ 3 માટે જનરલ બેચ. આ ચારેય બેચના એડમિશન શરૂ છે અને બેચની અલગ અલગ તારીખો પણ અહીંયા આપેલી છે. તો તમને લોકોને એડમિશન લેવાની ઈચ્છા હોય, ઇન્ક્વાયરી કરવાની ઈચ્છા હોય તો શાખાની રૂબરૂ મુલાકાત લો. અધરવાઇઝ તમે ફોનથી પણ માહિતી મેળવી શકો. 7575061818 823 823 87. ક્લિયર? ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ 2 ફેબ્રુઆરી 2023 થી જનરલ બેચ રાજકોટ ખાતે શરૂ થવા જઈ રહી છે. કઈ જગ્યાએ? રાજકોટ ખાતે. બપોરે 4 થી 6 ના સમયની અંદર. અને તમે 3 ડેમો લેક્ચર અંગેની માહિતી પણ અહીંયા જોઈ શકો છો. તમને એમ થાય કે ભાઈ આપણે રાજકોટની અંદર ભણી લેવું છે, આખો એક વ્યવસ્થિત બેચ કરી લેવી છે, તો તમે શાખાની મુલાકાત લો. અધરવાઇઝ 7575030303 પર કોલ કરીને માહિતી. તમને એક ફાયદો એવો છે કે તમે બેચ જોઈન કરશો એટલે માય ક્લાસ એપ્લિકેશન ફ્રી, જેમાં 2 વિષય મેં ભણાવ્યા છે, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર. એટલીસ્ટ તમે ડેમો લેક્ચર અટેન્ડ કરશો એટલે તમને એમ થશે કે ભાઈ આ વિષયો અહીંયાથી જ ભણી લઉં, મોટાભાગના વિષયો, એટલે તમારું કામ થઈ જશે. પણ તમને ક્લાસરૂમમાં ભણવાની ઈચ્છા હોય તો અલગ અલગ શાખાઓ પર બેચીસ સમયાંતરે શરૂ થતી રહેતી હોય. અહીંયા રાજકોટ અને ગાંધીનગરની વાત છે. ઓકે. ત્યાર પછીનો મુદ્દો નાબાર્ડ. નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપર 2023 નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિમોચન કર્યું. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેને આપણે ટૂંકમાં નાબાર્ડ કહેતા હોઈએ છીએ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એ ગ્રામ્ય વિકાસ માટે અને ખાસ કૃષિના વિકાસ માટે ફાઇનાન્શિયલ નાણાકીય સહાય આપતી બેંક એટલે નાબાર્ડ, એક ઇન્સ્ટિટ્યુશન એટલે નાબાર્ડ. તો નાબાર્ડે તાજેતરમાં એક અહેવાલ પબ્લિશ કર્યો, જેને શું કે પેપર પબ્લિશ કર્યું, સ્ટેટ ફોકસ પેપર 2023-24. એટલે કે શું કે વર્ષ 2023-24 દરમિયાન અલગ અલગ ક્ષેત્રોની અંદર, ખાસ કૃષિ ક્ષેત્રોમાં, એમએસએમઈ ક્ષેત્રની અંદર કેટલા રૂપિયાનું સંભવિત ધિરાણ, એનો અંદાજ રજૂ કર્યો. કોણે? નાબાર્ડે. જો વર્ષ 2023-24 દરમિયાન અલગ અલગ ક્ષેત્રની અંદર 2.98 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ થઈ શકે એ પ્રકારની સંભાવનાઓ છે. સંભવિત ધિરાણનો અંદાજપત્ર રજૂ કરતું આખું પેપર, જેને શું કહેવાય? સ્ટેટ ફોકસ પેપર. કોણે રજૂ કર્યું? નાબાર્ડે. તો કૃષિ ક્ષેત્ર માટે 1.28 લાખ કરોડ, અંદાજિત 43% જેવી રકમ કુલ રકમના. એમએસએમઈ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એમએસએમઈ માટે 1.42 લાખ કરોડનો ધિરાણ સંભવિત. આ અંદાજપત્ર કુલ રકમના 47% જેવું.
તો આ પ્રકારનો આખો સ્ટેટ રિપોર્ટ નાબાર્ડે પબ્લિશ કર્યો હતો. એટલું ખ્યાલ આવે છે? તો કે હા. અને આ પ્રસંગે નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડોક્ટર જ્ઞાનેન્દ્ર મણિ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમને સીધો સવાલ અહીંયાથી પૂછાય કે વર્તમાનમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર કોણ છે? તો કે ડોક્ટર જ્ઞાનેન્દ્ર મણિ છે. યાદ રહેશે? તો કે હા, આ યાદ રાખવું પડશે. તો આપણે ક્યારના નાબાર્ડ વાત કરીએ છીએ તો નાબાર્ડ ખરેખર ક્યારેની સ્થાપના થઈ એ શું છે? આપણે તો ખબર પડી કે કંઈક પૈસા આપે છે, બરાબર, ખેડૂતો માટે કંઈક પૈસા આપે છે. જોઈએ આપણે નાબાર્ડ કે ભાઈ વર્ષ 1979 1979 એક સમિતિ બનાવવામાં આવેલી, બી શિવરામન સમિતિ. બી શિવરામન સમિતિએ વર્ષ 1979 ની અંદર પોતાની એ ભલામણની અંદર, પોતાના રિપોર્ટની અંદર એક વાતનો ઉલ્લેખ કર્યો કે ભાઈ કૃષિ ક્ષેત્ર માટે એગ્રીકલ્ચરને જો મજબૂત બનાવવું હોય તો કંઈક એવું ઇન્સ્ટિટ્યુશન હોવું જોઈએ કે જે અલગ અલગ બેંકો થકી ખેડૂતોને પૈસા પ્રોવાઈડ કરે. ખ્યાલ આવે છે તમને? એવી ભલામણ કઈ સમિતિએ કરી? બી શિવરામન સમિતિ. અને આ બી શિવરામન સમિતિની ભલામણના આધારે ભારતની સંસદે 1981 ની અંદર એક એક્ટ પસાર કર્યો જેને કહેવામાં આવે છે નેશનલ બેંક. સાંભળો, નેશનલ બેંક. કોના માટે? તો કે એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ માટે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1981 પસાર કર્યો. અને આ અંતર્ગત વર્ષ 1982 માં જે સંગઠન બન્યું, જે સંસ્થાની સ્થાપના થઈ, જેને આપણે નાબાર્ડ કહીએ છીએ. ખ્યાલ આવ્યો તમને દરેકને? તો કે હા. તો નાબાર્ડ શું કરશે? તો એની પાસે જેટલું ફંડ આવે ગવર્મેન્ટ તરફથી એ કોને સોંપશે? તો કે કોઓપરેટિવ બેંકને સોંપશે. આપણે અલગ અલગ જિલ્લાની અંદર કોઓપરેટિવ બેંક હોય. આપણે ધારો કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક, તો નાબાર્ડ એને પૈસા ચૂકવશે. અને કોઓપરેટિવ બેંક જે રાજ્યની કોઓપરેટિવ બેંક છે, જેમ કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક, જીએસસી બેંક જેને આપણે કહીએ, એ અલગ અલગ જિલ્લા બેંકને સોંપશે. અને ત્યાંથી ખેડૂતોને અલગ અલગ ધિરાણ મળશે, સહાય મળશે અને ખેડૂતો કૃષિની અંદર કંઈક પોતાનું નવીનીકરણ કરી શકશે. ખ્યાલ આવે છે? તો ગ્રામ્ય વિકાસ માટે એટલે કે રૂરલ ડેવલપમેન્ટ માટે, અને એમાં ખાસ એગ્રીકલ્ચર. જો ગ્રામીણ એકલા ગામડાનો વિકાસ કેમ કરવાનો? તો કે ત્યાં પહેલા તમારે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ કરવું જ પડે. કેમ કે ગ્રામીણ ઇકોનોમી શેના ઉપર આધાર રાખે? એગ્રીકલ્ચર ઉપર. ભારત હજી કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 60% વસ્તી હજુ ગામડામાં રહે છે. જો તમે આખો મુદ્દો સમજો છો, આ બધું તમે મેઇન્સમાં લખી શકો અને એનાથી જ માર્ક મળશે. આખી હાયરકી તમને સમજાઈ જવી જોઈએ. તો આ રીતે વર્ષ 1981 માં એક્ટ દ્વારા, નાબાર્ડ એક્ટ 1981 દ્વારા નાબાર્ડની સ્થાપના થઈ. અને એક્ટ દ્વારા જે સંસ્થા સ્થપાય એને આપણે સ્ટેચ્યુટરી બોડી કહીએ, વૈધાનિક સંસ્થા કહેતા હોય. એટલે નાબાર્ડ એક કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા. સ્થાપના ક્યારે? 1982 માં. યુપીએસસી માં જે તે સમયે પ્રિલિમમાં સવાલ પૂછાનો લોકો, ભાઈ નીચેની સંસ્થાઓની સ્થાપનાઓનો યોગ્ય ક્રમ પસંદ કરો. બરાબર છે? એ પ્રકારના સવાલો પૂછાયેલા છે. તો 82 માં એની સ્થાપના, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે ભાઈ ભારતના ઇકોનોમિક કેપિટલની અંદર. ભારતની રાજધાની દિલ્હી, પણ ભારતની આર્થિક રાજધાની કઈ છે? મુંબઈ. ઇકોનોમિક કેપિટલ માયાનગરી મુંબઈ. તો મુંબઈ આ નાબાર્ડનું કેપિટલ છે. નાબાર્ડનું વડું મથક મુંબઈની અંદર આવેલું. એટલું યાદ રહેશે? તો કે હા. તેનું મુખ્ય કાર્ય મેં તમને સમજાવી દીધું કે કૃષિ માટે નાણાકીય સહાય આપવી. અને જો તમને હજી યાદ ન રહે નાબાર્ડનું કેપિટલ, તો સિમ્પલ નકશો દોરી નાખવાનો. અહીંયા છે માયાનગરી મુંબઈ અને અહીંયા લખી નાખવાનું નાબાર્ડ. હવે આ મુદ્દો ક્યારેય તમને ભૂલાશે નહીં. ક્લિયર? ત્યાર પછી દાંડીથી દિલ્હી સુધી એનસીસી મોટરસાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે. ક્યાંથી ક્યાં સુધી? તો કે દાંડીથી લઈને દિલ્હી સુધી, આપણું કેપિટલ દિલ્હી. એનસીસી ની સ્થાપનાને 75 વર્ષ પૂરા થયા. એના ભાગરૂપે કેટલાક આયોજન થયા હતા. સાયકલ રેલી યોજાય, બાઇક રેલી યોજાય. હવે ક્યાંથી શું યોજાણું આપણે જોઈએ શાંતિથી, હમણાં તમને સમજાઈ જાય કે ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત, આપણે સોલ્ટ થી સોફ્ટવેર, સોલ્ટ એટલે મીઠું, જો અહીંયા સોલ્ટ દાંડી, સોલ્ટ થી સોફ્ટવેર સુધી આખી જર્ની તય કરવાની. આ પ્રકારનું આયોજન આત્મનિર્ભર કોણે કીધું છે? નરેન્દ્ર મોદીએ. તો ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારતની સોલ્ટ થી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતીક રૂપે, એના ભાગરૂપે દાંડીથી દિલ્હી સુધીની 1300 કિલોમીટરની જાવા યઝદી મોટરસાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા એનસીસી કેડેટ્સને ફ્લેગ ઓફ કરાવ્યા હતા. એને પ્રસ્થાન કરાવ્યું હતું. ક્યાંથી? તો કે ગાંધીનગરથી, અહીંયાથી.
એટલે આપણે સહેજ રૂટ બદલી નાખીએ ભાઈ, અહીંયા ગાંધીનગર, બરાબર. એને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવેલા હતા. હવે તમે આખી ડિટેલ વ્યવસ્થિત રીતે સમજો કે એનસીસીની સ્થાપનાના 75 વર્ષ પૂરા થયા. તો ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ જે એનસીસી નિર્દેશાલય છે, આખો વિભાગ, એમણે આ પ્રકારનું આખું આયોજન કર્યું, જેના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધી સાયકલ રેલી યોજાય. તો અહીંયા તમે જોઈ શકો સાબરમતી આશ્રમ, અહીંયાથી સાયકલ રેલી યોજાય ક્યાં સુધી? દાંડી સુધી. તો અહીંયા સાયકલમાં ગયા અને પછી દાંડીથી એનસીસીના કેડેટ્સ જોડાણા બાઇક વાળા, અને એ લોકોએ ક્યાં સુધીની મુસાફરી? તો કે દિલ્હી સુધી. તો સાબરમતી આશ્રમથી દાંડી સુધી સાયકલ લઈને અને દાંડીથી દિલ્હી સુધી બાઇક લઈને, બરાબર. આ બે પ્રકારની રેલી યોજાઈ હતી એનસીસીની સ્થાપનાના 75 વર્ષના ભાગરૂપે. અને એમાં આપણે જે સોલ્ટથી સોફ્ટવેરની વાત કરીએ છીએ એનો મતલબ શું? તો જુઓ તમે કે એનસીસી નું એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. કોણે? ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, જેને આપણે બાયસેક કહીએ છીએ, એમણે એનસીસી માટેનું એક સ્પેશિયલ સોફ્ટવેર તૈયાર કર્યું છે. અને આ આખી રેલી, બાઇક રેલી દાંડીથી શરૂ થઈ, ત્યાંથી એમણે થોડુંક મીઠું લીધું અને આ એનસીસીના કેડેટ્સ આ સોફ્ટવેર પણ પોતાની સાથે લીધો અને તેઓ ક્યારે 28 જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, એમને સોલ્ટ પણ આપશે અને એમને સોફ્ટવેર પણ આપશે. તો સોલ્ટથી સોફ્ટવેર સુધીની આખી જર્ની, દાંડીથી લઈને છેક દિલ્હી સુધી, આખો મુદ્દો સમજાણો ભાઈ તમને. તો આ સવાલ અહીંથી નીકળે બધાય, તો આપણને બધો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ખરેખર આ મુદ્દો કઈ રીતે છે. તો આ આખી એવી પ્રકારની મેટર હતી. તમને સવાલ પૂછાય કે એનસીસીના 75 વર્ષના ભાગરૂપે એનસીસીનો સોફ્ટવેર નીચેના પૈકી કઈ સંસ્થાએ તૈયાર કર્યો? તો કે બાયસેગે. આ બાયસેગના સવાલ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલા. ડન, સમજો છો તમે કે હું કહેવા હું માંગુ છું એમ? ઓકે. ત્યાર પછી આપણે અત્યાર સુધી ઓલમોસ્ટ ગુજરાતની મેટર લીધી, પણ આ પણ એક એવો મુદ્દો છે કે જે પરીક્ષામાં પૂછાય એવો છે. એક નવી ઓપરેટિંગ સિસ્ટમ, ભારતની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ, જેનું નામ છે ભાર ઓએસ. ભારત ઉપરથી ભાર અને ઓએસ એટલે ઓપરેટિંગ સિસ્ટમ. તો ભારતની સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ એટલે ભાર ઓએસ. તો આપણે તો પેલા ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય એ સમજવું પડે. તમે જો અહીંયા દેખાઈશ તમને મસ્ત મજાનો ફોટો, આ મારા દ્વારા લખાયેલી કમ્પ્યુટરની બુકનો ફોટો છે, એમાંથી મેં સ્ક્રીનશોટ લઈને પાડેલો ફોટો, એમાંથી આ પિક પાડેલો છે, બરાબર. તો પહેલા આપણે સમજી લઈએ ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય. તો તમે બધા કમ્પ્યુટર વાપરો છો, તો તમે બધા મોબાઈલ વાપરો છો, તો કે હા ભાઈ મોબાઈલ વગર અમારે કાંઈ હાલે નહીં. એક દિવસે હું 1 કલાકે મોબાઈલ વગર હાલે નહીં. તો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે તો કે હા, કોઈકની પાસે આઈફોન હશે તો કે હા. તો એ આખો ફોન જે ચાલે છે, તમે એમાં તમારી ગેલેરીમાં ફોટાઓ સેવ કરો છો, તમે એમાં વોટ્સએપ વાપરો છો, તો એ આખું જે મેનેજમેન્ટ થાય છે, એ બધી એપ્લિકેશન જે ચાલે છે એને કોણ ચલાવે છે? તો કે મોબાઈલ, કમ્પ્યુટર, એ આખી સિસ્ટમને ચલાવનાર સિસ્ટમ એટલે કઈ? તો કે ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરો તો એને એન્ડ્રોઈડ ઓએસ કહેવાય, તમે આઈફોન વાપરો તો એને આઈઓએસ કહેવાય. તો જો એને મોબાઈલ ઓએસ, બધી આઈફોન, એન્ડ્રોઈડ ઓએસ, વિન્ડોઝ ફોન ઓએસ. તો આમ કમ્પ્યુટર આપણે વાપરીએ તો આપણે કમ્પ્યુટરની અલગ અલગ ફોલ્ડર હોય, આપણા અલગ અલગ સોફ્ટવેર હોય, તો એ બધું જે કામ ચાલે છે, કમ્પ્યુટરના હાર્ડવેર કામ કરે છે, તો એને કોણ ઓપરેટ કરે છે? તો એને ઓપરેટ કરનારી સિસ્ટમ એટલે ઓપરેટિંગ સિસ્ટમ. તો જુઓ અહીંયા કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ મોટાભાગે વપરાય, મેક ઓએસ એપલની પ્રોડક્ટ મેક ઓએસ, ત્યાર પછી ઉબન્ટુ, ખાસ ડેવલપર અમુક લોકો વાપરતા હોય છે જે નેટવર્કિંગમાં કામ કરતા હોય એ લોકો. નેટવર્ક સર્વર્સ તો ઉબન્ટુ સર્વર, વિન્ડોઝ સર્વર, રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ. તો એ બધી નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. ઇન્ટરનેટ ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે ક્રોમ, ક્લબ લિનક્સ, રિમિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. જો તમે ઓપરેટિંગ સિસ્ટમ, આપણે ખાસ કમ્પ્યુટર ઓએસ અને મોબાઈલ ઓએસ ઉપર ભાર મૂકીએ. તો મોબાઈલ ઓએસમાં કઈ કઈ ઓએસ? આઈફોનની ઓએસ, એન્ડ્રોઈડ ઓએસ. તો ભારતની સંસ્થા આઈઆઈટીના સહયોગથી ભારતની સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ બની, એટલે કે હવે અહીંયા એક નવું નામ જોડાઈ ગયું, જેનું નામ શું છે? ભાર ઓએસ છે. કોણે બનાવી છે? તો કે આઈઆઈટી મદ્રાસની સંસ્થાથી, આઈઆઈટી મદ્રાસની ટેકનોલોજી સહાયથી એક નવું ઓર્ગેનાઇઝેશન છે, એક નવી કંપની છે, જેનું નામ છે જેન ડીકે ઓપરેશન્સ નામની સંસ્થાએ આ ભારત ઓપરેટિંગ સિસ્ટમ બની. તો તમને ઓપરેટિંગ સિસ્ટમ ખ્યાલ પડી ગયો. જો આ પ્રકારનો આખો કમ્પ્યુટર મેં મારી ક્લાસમાં ભણાવ્યું છે, પહેલેથી લઈને શરૂઆતમાં મેમરી કઈ રીતે, કેમ આપણા કમ્પ્યુટર, આપણું લેપટોપ હોય કે આપણો મોબાઈલ હોય, તેમાં 4 GB 8 GB ની તે રેમ હોય છે, જ્યારે હાર્ડ ડિસ્ક અથવા તો એની જે મેમરી હોય એ વધારે હોય છે, તો કેમ એવું બધું.
ઓછી રેમ હોય તો કેમ કમ્પ્યુટર અને મોબાઈલ હેંગ થાય, એનાથી શું ફેર પડે, એ મેં તમને પ્રોપર એમાં માહિતી આપેલી છે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપમાં. ઓકે, તો આખો પ્રકારનો ડેવલપમેન્ટ એમણે કરેલું છે. તો આ ઓએસની ખાસિયત શું છે ભાઈ? તો પહેલા તો પ્રાઇવસી. ભાઈ એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અત્યારે શું આપણે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોઈએ, પ્લે સ્ટોરમાંથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ, હારોર વાયરસ આવી જાય, આપણી બધી ડિટેલ એ લોકો લઈ જાય. તો આમાં ખાસ પ્રાઇવસીનો એક મુદ્દો છે. બીજું કે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કે અન્ય કોઈ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન કોઈ પણ ડાઉનલોડ થઈ શકશે નહીં. ભાર ઓએસને એક પોતાનું એપ સ્ટોર છે. શું નામ છે એનું? પ્રાઇવેટ એપ સ્ટોર સર્વિસીસ, PASS. એમાંથી તે એપ્લિકેશન ડાઉનલોડ થશે અને એ જ એપ્લિકેશન ઉપયોગ થશે. એનો મતલબ કે બીજી કોઈ થર્ડ પાર્ટી કોઈ પણ ગૂગલ પ્લે સ્ટોરમાં વગેરે એવી એપ્લિકેશન આમાં તમે ડાઉનલોડ નહીં કરી શકો પ્લે સ્ટોરમાંથી. ક્લિયર થાય છે? તો ભારતની સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ, એનું નામ શું? ભાર ઓએસ. આ સવાલ નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ યાદ રહેશે તમને દરેકને. હું આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાણો હશે. તો આ કેટલીક કરંટની મેટર હતી. હવે આપણે જોઈએ આજનો સવાલ, આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે, કે તાજેતરમાં નિધન પામેલા સ્થપતિ બાલકૃષ્ણ દોશીને કયા વર્ષે પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ આપવામાં આવ્યું હતું? આર્કિટેક્ચરના ક્ષેત્રની અંદર સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ તો બાલકૃષ્ણ દોશીને મળેલો છે. તો કયા વર્ષે આપવામાં આવેલો? 2017, 18, 19 કે 20? તમને લોકોને આ જવાબનો આન્સર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો. પણ તમને ખ્યાલ નથી અને આ મુદ્દો તમારે ભણવો છે તો પાછલા લેક્ચરમાં મેં ભણાવેલો છે અને એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે, તમને ખૂબ મજા પણ આવી હશે. તો આવા જ અલગ અલગ વિડીયો માટે, અલગ અલગ કન્ટેન્ટ માટે અને વર્લ્ડ ઇનબોક્સના તમામ ઇનિશિયેટિવ તમારા સુધી પહોંચે એના માટે તમે વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. યુટ્યુબ ઉપર તો તમે જોઈ રહ્યા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો, તમને આ લેક્ચરની PDF ત્યાં મળી રહેશે. તો આ તો આજનો આપણો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. તો ફરી પાછા આપણે કોઈક નવા મુદ્દા સાથે ભેગા થશું, નવા કન્ટેન્ટ સાથે ભેગા થશું અને કંઈક અલગ રસપ્રદ વાતો કરશું. જો આપને વિડીયો પસંદ આવે તો તેને લાઈક પણ કરો. તો ફરી મળીએ, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.